મારી હાટુ ને ખુશી ને મને ખુશી ને ફાફડા બહુ જ ભાવે. આજે ફાફડા લઈ આવ્યા. નકર તો નાસ્તો તમે કેમાં ફાફડા ઓછા ખાધા તમે? ના ટમેટી પણ નાખી દીધી છે હવે. અચ્છા બા અખરોટ પણ આ વખતે ખાધા ને મને ભાઈ એટલે મેં લાવ લેતી જાવ. તને ખબર છે કે નહીં એમ કરી. હા નહીં મને ખબર જ હોય ને મેં લીધું. જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર માધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શન. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો અહીંયા આપણી ભાખરી પણ જો થઈ ગઈ છે. એક ભાખરી થઈ છે, એક જે ચોરણ બાકી છે. અહીંયા રાતનું જે ભાઈ ખીરું પડ્યું છે ઢોસાનું, તે થોડાક ઢોસા પણ બનાવવા છે, છોકરાઓને ખાવા છે, એટલે ચા પણ થઈ ગઈ છે. ને અહીંયા કરણના પપ્પા અને કરણ નાસ્તો કરવા બેસી ગયા છે. કા તો જો અહીંયા ગાંઠિયા લઈ આવ્યા એમ ને અત્યારે. એમ આજે ફાફડા ગાંઠિયા ખાવાનું મન થયું હે કરણ? વાહ. એ તો અમે શું કહેતો તું પરોઠા કરવાનું કહેતો. હજી કાલે પરોઠા તો ખાધા. લીલી ચટણી તાલી તો પાડેલા. તો આપણે કેરી થોડી થોડી પાકવા માંડી છે. કાલે છોકરીએ 2 કેરી કાઢી હતી, તાબો ખોલ્યો હતો તે કાકડા તો થોડી બોલી હોય ને એટલે હા ખટમીઠી કહેતો એલા. હા તો છે સરસ મજાના મારા ફફડા ગાંઠિયા પણ લેવા છે. અહીંયા મારી ભાખરી પણ જો વિડીયો ઉતારવામાં રહી તો ભાખરી પણ દાજી જાય. તો એને પપ્પા તો પાછા કાઢી નાખશે એટલે ધીમો ગેસ કર્યો છે. ને અહીંયા આપણા જો દીવાબત્તી પણ જો સરસ મજાના દીવાબત્તી થઈ ગયા. અંજલી બેન તો હજી સૂતા છે. અંજલીને ઉઠાડી દીધી તમે? અંજલીને તમારે ઉઠાડવી જોઈએ. અંજલી છે ને ઉઠે નહીં કોઈ રીતે. અંજલી બટા ઊભી થા. ચાલો અહીંયા તમારા દાદા છો પણ ઉઠીને બેસી ગયા છે. ચાલો દાદા નાહી ધોઈ લ્યો. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. મિત્રો નાસ્તો કરવા જો કરાના પપ્પા મારી હાટુ ને ખુશી ને મને ખુશી ને ફાફડા બહુ જ ભાવે. આજે ફાફડા લઈ આવ્યા. નકર તો ગાંઠિયા જ લાવે. અંજલીને ગાંઠિયા ભાવે, એને ગાંઠિયા ભાવે, એ બેન ગાંઠિયા ભાવે, કરણની ગાંઠિયા ભાવે. તો ત્રણ હાટુ ગાંઠિયા લાવે. તો આજે તો ફાફડા લઈ આવ્યા પસંદગીના. તો ચાલો મિત્રો બધા ફાફડા ખાવા. તો ભાઈ તો નાસ્તો કરી લીધો નાસ્તો તમે? કેમાં ફાફડા ઓછા ખાધા તમે? હે એટલા ખાધા એવું? એને આજ ઓછા ખાધા. ને ઓલા ગાંઠિયા આવે ને એ જ ખાઈ, ઓલા ગાંઠિયા જ ખાઈ. તો ચાલો મિત્રો નાસ્તો કરવા. ગુડ આફ્ટરનૂન. બપોર થઈ ગઈ છે ને અહીંયા આપણે 11:15 થઈ ગયા છે અત્યારે. અને અત્યારે આપણે ચા બનાવી છે. કારણ કે મારે મલાઈવાળી ચા પીવી છે. તો પછી ચા બનાવી. કરાના પપ્પા સૂતા હતા કાગુરી, નાઇટ શિફ્ટ છે તો ઘડીક સુઈ ગયા હતા. તો ઉઠા પેલા વિનુભાઈ આવ્યા હતા ને ઘણા ભાઈની ગાડી લેવા.
પછી જગાડવા પડ્યા મારે તમને. તો હું ચા પીવા બેસી ગયા ને એ કયા હાલો ચા પીવા બધા. ચા બનાવી છે તારી માટે યાર. કરણની ને એક અંજલિની છે. અંજલિ યાર અંજલિ માથું ખોલીને બેઠી છે જો માથું આવે છે. ચટિયા ખુલ્લા રાખ્યા છે કા અંજલિ. તો ચાલો બધા મિત્રો ચા પીવા. કેવી બની એ કરણ મલાઈવાળી કહેતો હતો ને તો એલચી બેલચી નાખીને સરસ ચા બનાવી છે. સરસ થઈ મેં ચાખી હતી હો. તો કોમેન્ટમાં કહેજો અમારી ચા કેવી લાગી તમને બધાને. કરણ પીવે છે કા કરણ. અમે કરણને હોય તો ચાની થોડીક આદત પડવા લાગી છે કા કરણ. અમે તો ચા માંગે છે 2 દિવસના દૂધને બદલે. ચાની આદત બહુ સારી ને કા કરણ. પછી દૂધ પી લે ચાલ. તો ચાલો મિત્રો ફાઇનલી આપણી બપોર થઈ ગઈ છે અને આપણી રસોઈ પણ કમ્પ્લીટ બનાવી નાખી છે. અહીંયા આપણે કેરીનો રસ કાઢ્યો છે. અહીંયા ચોળી બટેટાનું શાક કરી નાખ્યું. અહીં ડુંગળી સુધારી નાખી. આ ગાંઠિયા સાથે લેવાતા લીલા મરચાં છે, લીલી ચટણી છે ને અહીંયા આપણી રોટલી પણ થઈ ગઈ છે. અહીંયા છાશ ને પાણી ને અહીંયા આપણે સરગવાનું શાક જે સાંજે બનાવ્યું હતું ને તે સાંજે થોડુંક પડ્યું હતું. પછી મેં મારા માટે મેં રાખી દીધું હતું ખાવા માટે. મેં ઢોસા અને એવું બધું ખાધું હતું તો પછી રાખ્યું હતું. ને અહીંયા આપણે શ્રીખંડ છે. કરેના પપ્પા શ્રીખંડ લઈ આવ્યા હતા ને તે શ્રીખંડ પણ છે. તો જમવાનું કાઢ્યું છે. ઓલા રૂમમાં બધા કેરી કાઢે છે. કરેના પપ્પા અને અંજલિ બી કેરી કાઢે છે. કેરી કાઢીને આવે પછી આપણે બધાને જમવા બેસાડી દઈએ. ચાલો મિત્રો બધા મિત્રોને જે ઇવનિંગ તો આપણે સાંજ પડી ગઈ છે અને રસોઈનું દાણું થઈ ગયું છે. તો આપણે રસોઈમાં આજે બનાવવાનું છે ગુવારનું શાક. તો આ દેશી ગુવાર આવે છે તો સરસ ગુવાર છે. જો દિયાવાળો થોડોક આવે ગુવાર, બટકો ગુવાર આવે. આને બટકો ગુવાર કહેવાય આને. તો આ સરસ ગુવાર છે તો એને આપણે મસાલો બધો કરી નાખ્યો છે. લસણવાળી ચટણી, હળદર, ધાણા જીરું, ખાંડ ને મીઠું નાખી દીધું છે. થોડુંક એમાં ટમેટું આપણે નાખી દઈએ. એમાં ટમેટું પણ નાખી દીધું છે. હવે એને થોડુંક સાતરવાનું છે ને સાતરી નાખીએ આપણે. જો આ મમ્મી બિસ્કિટ ખાતી ખાતી બિસ્કિટ બતાવે છે. જો ઓલી મને બિસ્કિટ મોઢામાં પવડાવી. ઓ અંજલિ બેન ઘરે ગયા. તો બધાને ગુડ નાઇટ કેવું હોય તો ગુડ નાઇટ. પણ અત્યારે જો મારી મમ્મી અત્યારે 11 વાગ્યા મારી મમ્મી નાસ્તો કરીને બેઠી છે. જો હા ટાઈમ નહોતો રહ્યો પેલા બતાવવાનો તો મમ્મી કે હવે બતાવી દઈએ. ટાઈમ મોડું થતું હતું. હા ઉપર લઈને આવ્યા. મેં કીધું પછી બતાવી દઈએ. હાલો બતાવી દઈએ. વિડીયો લઈ લઈએ મેં કીધું એનો. તો પછી જો આ લઈ આવ્યા છે હેડિંગ સિક ચોકો રોલ્સ. અમારી ખુશી છે. ખુશીને હોસ્ટેલે હોસ્ટેલ માટે નાસ્તો સાયન્સમાં છે અમારી ખુશી. એને મોકલવી છે તો એના માટે બધું લઈ આવ્યા છીએ. બધા તો પછી ખુશી કોણ છે? ખુશી મારી મોટી બેબી છે. અંજલિથી મોટી છે. તો એને ઘરમાં બહાર મોકલવી છે એટલે વિડીયોમાં લાવતા નથી. તો જો એના માટે આ બધો નાસ્તો લઈ આવ્યા છે મોકલવા માટે. તો આ જો પટ્ટી લઈ આવ્યા છીએ. આ છે લિટર હર્ટ. એમાં ઓટ્સ તો મારા ફેવરેટ. ખુશીના ફેવરેટ ઓટ્સ તો મને બહુ ભાવે. લઈ આવ્યા છીએ વોલનટ, અખરોટ. ઓટ્સ લઈ આવ્યા. મને આમ ઓછા ભાવે અખરોટ પણ આ વખતે ખાધા ને મને ભાવ્યા એટલે મેં લાવ લેતી જાઉં. અંજલિને તો ભાવે છે. અંજલિ જો તોડફોડ કરે છે. અંજલિ બહાર વહી ગઈ. ઉભી હતી. હા જો કાતર નીચે પાડી વહી ગઈ. ઈ તો તોડફોડ કરે છે છોકરી તું. કાતર મેં ઉપર ઉપર મુકાલ. ચોક્કસ લઈ આવ્યા છે. એમ તો હતા મારી પાસે ઓટ્સ પણ. હા તો હમણાં પછી થોડાક દૂધ ઉપાડી નહીં ને કા. હા થોડાક મહિનો દી. એમ તો મહિનો દી આવશે બધું. હા પછી હજી કાલે બનાવવાનું. હા બીજું બધું બાકી છે એટલે મહિનો દી આવશે. જે ને પાર્લેજી છે ના સફોલા ઓટ્સ. ચોક્કસ આખું પેકેટ આવતું હતું એ જ લીધું કે? ના ના એ નહોતું લીધું. અલગ અલગ એમાં આપણને જે જોતો હોય ને એ ન મળે. કાલે આનું મોટું પેકેટ આવે પણ મેં કીધું હું તો એટલા બધા ચોક્કસ નથી ખાતી તો હું ખોટું મોટું પેકેટ લેવું. એટલા બધા લીધા. શરદી ઉધરસ ન થઈ જાય ધ્યાન રાખજો. હા હો થોડા થોડા ખાજો. પણ એમાં કોક વાર મન થાય તો ચોક્કસ ખાઈ. એ થોડાક આમ ભાવે દૂધ આપણને. નહીં આપતા હોય ને દૂધ હા, ખાઈ એટલે. લેવાનું, સમજી? હા થોડીક શક્તિ રહી. તો એટલો બધો નાસ્તો લઈ આવે પછી આમાં શું છે? બે કવરેમાં ખુશી આ જાવ. આ છે કેલોગ્સ મુસેલી છે. હા
આ તો આપણા ફેવરેટ આ છે ને પ્રોટીન હોય કેલ્શિયમ હોય ફ્રૂટ નટ એન્ડ સીડ્સ છે. આને દૂધ ભેગું પીવાય અને આ જે વાળા ઓટ્સ છે ને એને આપણે પાણીમાં બનાવવાના હોય અને આ વાળા દૂધમાં બનાવવાના હોય. આમાં અમારા કરણભાઈને બહુ ભાવ્યા એટલે એ તોડી નાખ્યું પેકેટ. એ કે હું તો લઈ જ એમ. પણ આ બહુ સારા આવે આપણા હેલ્થ માટે સારા. આનાથી આપણે જેમાં ન હોય રાત્રે પણ દૂધ સાથે આ ખાઈ લે તો આમ ભૂખા ન રહે આપણે એમ. કારણ કે કોક વાર એવું થાય કે ત્યાં મેંદાનું આપતા હોય ને આપણે ન ખાતા હોય. હા તો એ સારા છે એટલે લીધા છે. બીજું બધું તો હવે કાંઈ બાકી છે? કાલે હજી નાસ્તો બનાવવાનો છે ને? હા આટલું આવી ગયું તારી હજી. તીખી સેવની લઈ જાવી છે? હા તો બનાવી નાખજો. આપણે ના થોડા પાડીએ તમે તારે ના નથી પાડે તમે જો ટાઈમ રહી તો બનાવી નાખજો. કાલે નકર જો કાંઈ time વાંધો હશે નહીં. તો બનાવીશ. નકર પછી પરમ દિવસ બનાવી. ઓકે ઇટ્સ ઓકે. તો તો હવે આપણે આના હવે આને પાછું નાસ્તો બધું ગોઠવવાનું લઈ છે. આવ્યા તો બધાને બતાવી દીધા દર્શકોને. તો હવે આજના માટે આ જો ચોર હાડી ધીરેથી એક પેકેટ લઈ લીધું. કેતી નથી પાછી. હાલ તો ના ના એ તો એનું રાખ્યું હતું નોખું ત્યાંથી લઈને આવી. હે હા નોકું રાખ્યું તું હાચે બોલ. ઈ તને ખબર છે કે નહીં એમ કરીને હા નહીં મને ખબર જ હોય ને મેં લીધું હોય તો. ચાય કરી લીધું હતું કે અભી અંજલિ? હા મસ્તી કરતી હતી. એવું કઈ નથી અમારે ઈ મસ્તી કરે જ ક્યાં નહીં. તો મેં કીધું લાવ આપણે દર્શકોને મસ્તી કરાવીએ થોડીક. તો મિત્રો બધાને હવે ગુડ નાઇટ. હવે રાત થઈ ગઈ છે. તમે બધા હુઈ જાઓ ને અમે હુઈ જાય. અમારા વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમને સપોર્ટ કરજો કે અમારા વિડીયો આગળ જાય ને વધુ લોકો સુધી પૂછે એક તમે પહોંચે. સોરી ફેમિલી છો. હા ફેમિલી તમે છો. અમને આગળ વધારજો. વધારજો. વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નવા હો તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો. અમારા વિડીયોને. ઓકે ગુડ નાઇટ.